એરિયો ભાઈ આવી ગયો છે ભાઈ. આપણે હવે બતાવવાનું છે બધે કે આપણા બાગમાં ભાઈ દીપડો બે દી થયા ભાઈ આમ વાયામાં હતો એમ કેતા જ મહેશભાઈ. આજ જોયો પણ આજ ભાઈ લાઈવ જોયું અમે ભાઈ. આ દીપડાની વરાહે છે ને ભાઈ આ આપણે અહીંયા વીણતા હતા ને ગાય ગા ઉતરી ગયા આકા ટીંગાડીને ભાઈ હેઠા તો કેમ ઉતરા ભાઈ ખબર ન પડી એમ. જોજાય જો ભાઈગો હવે ફેમિલી જોજાય. હાલો મિત્રો, જય માતાજી, રામ રામ બધાને. તો ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને. ઘણા દિવસ પછી પાછો ફરી એક વ્લોગ આપણે બનાવ્યો છે ને. અત્યારે હું તો ભાઈ નીણ જ વાટતો, તમને ખબર જ છે. જો ભાઈ આજ તો ભાઈ કંઈક અલગ દુનિયામાં છું ને. આજે હું તમને હે ને ભાઈ ખુલ્લો દીપડો બતાવવાનું. ખુલ્લો દીપડો એટલે અમે જ્યાં શીખવું વીણતા હતા ને ત્યાં દીપડો અચાનક આવી ગયો ને ભાઈ લાઈવ દીપડો આપણે જોયો છે. તો હું તમને લાઈવ દીપડો બતાવીને ભાઈ થોડોક જ આઘો હતો 20-25 લગભગ તો ભાઈ ઘણું હતું આમ આખું હતું ભાઈ. હું તમને ખરેખર દીપડો બતાવી તો વિડીયો બન્યા રહેજો. તો ઘડીક રહીને હું તમને ફરી પાછળ મળું. તો થોડુંક ખળવાટું છે, થોડુંક ખળવાટું છે. હાલો ફેમિલી, તો આપણે પૂગી ગયા છીએ ભાઈ ચીકુડીની બાગે ને. ચીકુડીની બાગે ને તમને કહું ને તો ભાઈ આપણે ધોરાદીએ દિવસે આપણે હે ને ભાઈ દીપડો જોયો ને. દીપડો જોયો ને ભાઈ અમારા ભાઈ શહેર રિએક્શન એવા હતા ને ભાઈ ધોરાદીએ દીપડો રાતે તો ઠીક પણ ધોરાદીએ ભાઈ દીપડો જડી ગયો હતો અમને. હેડો તો એટલે એ હાલીને આવ્યો હતો ને ભાઈ લગભગ કેટલું આ ચીકુડી કેવી છે દેખાય એટલું હલો મીન ભાઈ હે ને અડધી પોણી કલાક થઈ ગઈ ભાઈ. ખાખું ખોખડવાર હતો દેતો. તો ભાઈ આપણે હે ને જાજી બહુ વાર નથી જોઈ તમને હે ને દીપડો બતાવી દઈ. તો ફેમિલી હું તમને દીપડાની વાત કરું ને તો ભાઈ દીપડાને હાલવાની ટ્રીક કેવી હતી. દીપડાને એમ હતું કે ભાઈ એ અમને જોતા નથી પણ અમે એને ખરેખર છે ને મારા બાપા પહેલા જોઈ ગયા હતા. તો પછી અમે હેઠા ઉતર્યા ગયા ઘાટ પછી એને જોયો તો એ હાલવાની ટ્રીક કેવી હાવ ના આ ચીકુડી કેવી હમી દેખાય તમને જાવડિયા ભાઈ. એટલું એને હાલવામાં છે ને લગભગ અડધી પોણી કલાક જેવી થઈ ગઈ. તો આ ખાખા બાખાનું હોય ને દેખાય ને એ બધા છે ને આપણે હાલીને ખખડે જતા પણ એ ભાઈ મારો બેટો ભાઈ છે ને ખખડવા નતો દેતો ખાખું એને હાવ હાલવાનું લગભગ એ હાલવાની ઢાલકાસ બીને ભેરા હાલતા ગયેલા હોય ને તો લગભગ ઢાલકાસ બહુ કહેવાય ને કે કિલોમીટર હાલી જાય તો એ ભાઈ થોડુંક અંતર કાપી થઈ ગયું હોય. તો ભાઈ શિકાર એમને એમ થાય ભાઈ શાંતિ ધીરજ બધું જાળવી રાખવું પડે ભાઈ તો જ ભાઈ શિકાર થઈ શકે ભાઈ. એ બધું દીપડા પાસેથી આપણે જોયું ભાઈ ખરેખર ભાઈ દીપડાએ ભાઈ એનો દિમાગ લગાવ્યો ભાઈ કે ભાઈ અહીંથી હરી નીકળી જાવ. તો ભાઈ અમે જોઈ ગયા પછી ઉડો બોલાવ્યો અહીંથી ભાઈ રોકેટને જેમ ગયો. ખરેખર જોવું છે રોકેટની જેમ કેમ ગયો. હાલો ભાઈ ફટોફટ છે ને તો ભાઈ દીપડાની ક્લિપ બતાવી દે. હવે જાજી તમને વાર નથી લગાડવી ને. હા અમે ભાઈ છે ને ચીકુ વીણવાનું કામ ચાલુ કરી દઈ તો તમે છે ને દીપડાની ક્લિપ જોઈને આવો પછી મળીએ આપણે બધા ને પછી કહે ભાઈ તમને વિડીયો કેવો લાગ્યો પછી કહેજો ભાઈ કમેન્ટમાં અમને. તો લેટ્સ ગો ભાઈ દીપડાની ક્લિપ બાજુ. તો કેવી રીતે જવું આ સાઈડમાં જ જાઉં કે ઉપરથી જાઉં તો ભાઈ નવા તરીકેથી હું તમને લઈ જાઉં. હાલો તો 1 2 3 બેઠો દેખો જો હાલતો થયો જો આવે એટલે જોવે છે કે હું છે હું નથી જો ભાઈ ગયો. તો ફેમિલી આ લાઈવ દીપડો જોવો. તો ફેમિલી આ લાઈવ દીપડો જોવો ને એ છે ને મજા છે. જો જાય જો તમને હાવ સોખામાં સોખો બતાવું ને તો જોવો તમે ફેમિલી જો આગળ હાવ સોખો દીપડો આવશે તમારે અમે લાઈવ દીપડો જો જાય દેખો ફેમિલી દેખાય ને જો જાય જો ભાઈગો હવે ફેમિલી જો જાય. તો આપણે જાય છે પાછો. તો લલાકા દીપડો જોઈને કેમ લાગ્યું? આપણે છે ને કઈ ના જોતા હતા પણ દીપડો છે ને તો ભાઈ લાઈવ દીપડો જોયો કેવી મજા આવી ભાઈ. બહુ આઘો હતો પણ ઝૂમમાં છે ને ભાઈ નેટ જતો હતો ને તો મારા બાપા જોઈ ગયા ખાખા વાળતા હતા ને કે સિંહ છે એમ કરતા હતા ને. અમે તો ભાઈ ઉપરથી ગાયા ગા ઉતરા સિંહ જોવા હાટું ભાઈ. રામભાઈ તો ઘડી તો જો ભૂવા થઈ ગયા કે સિંહ હોય તો કે આપણે તો ઉતરવું જ નથી. કેમ આમાં શૂટિંગમાં આવી ગયો એરિયો ભાઈ આવી ગયો છે ભાઈ. આપણે હવે બતાવવાનું છે બધે કે આપણા બાગમાં ભાઈ દીપડો બે દી થયા ભાઈ આમ વાયામાં હતો એમ કેતા જ મહેશભાઈ. આજ જોયો પણ આજે ભાઈ લાઈવ જોયું અમે કામ કરતા હતા ને મળી ગયું જોવા જડી ગયું ભાઈ. આ દીપડાની વરાહે છે ને ભાઈ આ આપણે અહીંયા વીણતા હતા ને ગાય ગા ઉતરી ગયા આકા ટીંગાડીને ભાઈ હેઠા તો કેમ ઉતરા ભાઈ ખબર ન પડી. એમાં લલા આખા બધા જો રામભાઈ તો અહીંયા હતા. રામભાઈ કે કોઈ ઉતરતા નહીં કે ઠેકીને રાડી નાખી કે ઉતરતા નહીં કોઈ કે હે ને. પછી ભાઈ ઉતરીને ગાયગામાં જોવા ગયા. પેલા તો અમે કેટલી ઘડી બીજી ચીકડી જોઈ પછી દીપડો આમ આવેલો આમ પછી એ બાજુ હાલીને ગયા. હું વિપલો ને લલો કાકો ને રામભાઈ તો કે હું આવી નહીં કે હવે હું અહીં બેઠો એ ગયા. પછી અહીંયા રહ્યા ને અમે જોવા ગયા પછી હુડ બોલાટી બોલાવીને તમે જોયા ને કેવી રીતે ભાઈ ગયો. તો ભાઈ આપણું કામ ચાલુ કરી દઈએ. દીપડો જોઈ લીધો તમે રેડી. તો ભાઈ લલા આકા ચાલુ કરીને વીણવાનો ઠીકનું જો ભાઈ એટલા ઉષા હતા. તો એ ભાઈ પેલા સિંહ નું ભાઈ પડઘો વાગ્યો હતો. રામભાઈ કે હવે કોઈ જાતા નહીં હોય કે સિંહ આવી ગયો સડી જાવ ઉપર.
તો અત્યારે છે ને ફેમિલી મેં છે ને અત્યારે સાંજનો સમય જો આમ કહેવાય ને કે બન્યો છે ને અમે અત્યારે ચીકુના બાસકા હારી છે કારણ કે આખો દીનો પાડ આપણે પડ્યો હોય ને ત્યારબાદ આપણે ભાઈ ચીકુ છે ને ભાઈ હારવા પડે ને ડંગે ભાઈ નાખવા પડે અમે ડંગે નથી લઈ જઈએ અમે સીધા ગામમાં લઈ જઈએ છીએ કારણ કે સવારે છે ને ભાઈ વહેલું કામ થાય ને વહેલા નવરા થાય એ હાટું ને અહીંયા ભાઈ છે ને આપણે 10 જેવું થઈ જાય જો અહીંયા ચીકુ રાખીને તો પ્લસમાં છે ને ભાઈ બહુ આઘું છે એટલે ભાઈ રેકડીનો ઉપયોગ કરવાના છીએ અમે ચીકુ હારવામાં તો રોલા કાન જો એ ભાઈ છે ને થોડીકીને શરીરમાં તકલીફ છે ને તો એ ભાઈ બાસકા ઉપાડતા નથી તો એ સડાવે જશે બાસકા તો બાસકું ભાઈ ઉપાડવાનું થાય છે તારે નહીં અમારે તો હાલો ભાઈ તમારો હવે કામગીરી ધક્કા મારવાની ચાલુ કરો આ શીકું બીકું વેચવા તો વેચી નાખીએ આપણે આમાં આમ કઈક હાથ બાદ મારી દો મારો પાડો કોઈ લેવાય તો આવે અહીં શીકું હા ભાઈ રેડી પ્લસમાં હે ને ભાઈ તમને બતાવો 2 જણા હુકમ ધક્કો મારે વાસકા છે વધારે છે એટલે ધક્કો મારે છે ના ભાઈ ના એવું નથી પણ આપણા ભાઈ ના છે ને ટાયરું તમે જોવો હવા હવે અહીંયા આયલા લાંબી ના થઈ ગયા The next day. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો ફરી એકવાર આપણે સવાર થઈ ગયું છે અને હાઈનનું પછી કંઈક ક્લિપ લીધી નહીં તો નહીં ખરેખર તો ભાઈ આપણો બ્લોગ તમને કેવો લાગ્યો દીપડાનો તો ભાઈ છે ને કટકે બટકે ઉતારેલો છે તો પણ એવો ટાઈમ નહોતો જોયું મારે દીપડો નીકળ્યો ને શૂટ કરવાનો પછી એમને શૂટ કરીને ભાઈ કટકે બટકે બ્લોગ બનાવ્યો છે ને મિત્રો હજી ભાઈ બે ત્રણ બ્લોગ પડ્યા છે જૂના તો પહેલાં એ હજી અપલોડ કરી દે ગાયકા કારણ કે હવે છે ને થોડોક આરામ થયો છે ચીકુમ થોડીક રાહત થઈ છે તો હવે એડિટિંગ કરીને ગાયકા અપલોડ કરી દે ને ત્યારબાદ આપણે સ્ટાર્ટિંગ કરીશું બ્લોગિંગનું તો હા તો મળી ફરી એક નવા બ્લોગ સાથે તો ડાયરેક્ટ રામ રામ.